CNC મશીન બનાવનારી કંપની જ્યોતિ CNC ઓટોમેશન આજથી જે કંપનીનો આઈપીઓ ખુલ્યો છે 2024નો પ્રથમ આઈપીઓ છે. પ્રાઇસ બેન્ડ 315 થી 331 રૂપિયા. ઇસ્યુ દ્વારા કંપની 1000 કરોડ રૂપિયા એકત્ર કરશે અને એન્કર રોકાણકારોથી એકત્ર 448 કરોડ રૂપિયા કર્યા છે. તો આઈપીઓ પર વિસ્તારથી વાત કરીએ. જ્યોતિ CNC ઓટોમેશનના CMD પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે મુંબઈ સ્ટુડિયો પર જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું શો પર. મુંબઈ સ્ટુડિયો પર સર તમે આવ્યા એનું ખુશી છે, સાથે મને તમે રાજકોટથી આવ્યા એટલે વધારે ખુશી છે, કારણ કે હું પણ રાજકોટથી છું અને જ્યોતિ CNCનું જે અમે વર્ષોથી એક સાંભળેલું છે નામ, તો એક રાજકોટ માટે અને ગુજરાત માટે ગર્વની વાત કહેવાય કે જ્યારે એક લિસ્ટ થવા જઈ રહી છે. તો ઓવરઓલ એક સર સમજવા માગીશું કંપનીનું બિઝનેસ મોડલ શું છે, CNC જે છે એ શું છે, થોડું સમજાવો. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ બી હિયર. બેસિકલી CNCનું ફૂલ ફોર્મ છે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ, અને આ મશીન્સ છે જે એ મેટલ કટિંગનું કામ કરે છે. વેરી સિમ્પલ તમને કહું તો એમાં એની સિલિન્ડ્રિકલ પાર્ટ હોય તો જેને આપણે પહેલાં લેથ મશીન હોતા હતા છે, અને મિલિંગ મશીન, આ કમ્પ્યુટરાઇઝ લેથ અને મિલિંગ મશીન્સ છે. તો એમાં તમે પ્રોગ્રામ એક વખત ફિટ કરો તો રિપીટેડલી પાર્ટ સેમ એક્યુરસીસની અંદર બની શકે છે. અને સૌથી વધારે જે ઇન્ડસ્ટ્રીઝ જે જગ્યાએ વપરાય છે મેટલ કટિંગ, તો ઓટોમોબાઈલ છે, જનરલ એન્જિનિયરિંગ્સ છે, વાલ્વ્સ છે, પમ્પ્સ છે, ડિફેન્સના પાર્ટ્સ છે, એરોસ્પેસ છે, અને નાવ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે સર્વિસીસ છે, આ દરેક જગ્યાએ આના મશીન્સો છે જે વપરાતા હોય છે ત્યાં. ઓકે. અને સર 1000 કરોડની જે ફંડની અગર વાત કરીએ તો યુઝ કઈ રીતે કરવામાં આવશે, શું યોજના છે? હા, તો આ 1000 કરોડનું જે આઈપીઓ દ્વારા આપણે જે એકત્રણ કરી રહ્યા છીએ એમાંથી 475 કરોડ છે જે એ આપણી લોનને રીપેમેન્ટ કરવા માટે તેને કરશું, અને 360 કરોડ છે જે એ લોંગ ટર્મ આપણી જે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ છે એના માટે કરશું, અને બાકી છે જે એ ગ્રોથ ફંડ માટે આપણે રિઝર્વ રાખીશું ત્યારે. ઓકે. પ્લાન્ટ્સની સર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વાત કરીએ. કંપનીના રાજકોટમાં એક પ્લાન્ટ છે, આ સિવાય કંપનીના પ્લાન્ટ્સ ક્યાં છે? સો રાજકોટમાં 2 યુનિટ છે આપણા ત્યાં, અને એક આપણું ફ્રાન્સમાં યુનિટ છે, જે પ્લેસ કોલ્ડ ત્યાં સ્ટ્રાસબર્ગ કરીને સિટી છે, જર્મની, ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર ઉપર છે ત્યાં. સર, ત્યાં માટે મતલબ ભારતની બહાર અગર પ્લાન કર્યું તો કોઈ એવી યોજના હતી, કોઈ સ્પેસિફિક રીઝન કે ગોલ હતો તમારો ત્યાં લઈ જવા માટે પ્લાન્ટ? હા, એટલે બેઝિકલી 2001-2માં જ્યારે અમે CNC મશીન ચાલુ કર્યા, અને પ્રથમ 4-5 વર્ષના મારા અનુભવ પછી ખબર પડી કે આપણા દેશની અંદર ટેકનોલોજી છે જે એ છે નહીં, અવેલેબિલિટી નથી, કંઈ ગાઈડન્સ અવેલેબલ નથી. એટલે અમે નક્કી કરેલું કે ભાઈ આપણે એક ટેકનોલોજી ડ્રિવન કંપની છે એને બાય આઉટ કરીએ તો આપણે એની પાસેથી શીખી શકીએ છીએ. સો 2007-8માં આપણે એમને લીધેલી, ખરીદ કરેલી, અને ત્યારથી અત્યાર સુધીમાં આપણે એની પાસે જે કંઈ ટેકનોલોજી શીખાશી છે અને ટ્રાન્સફોર્મ થઈ છે, અને આપણા લોકો જે એને ડિઝાઇન અને ડેવલપ કરી શક્યા છે. તો અત્યારના આપણે જે એરોસ્પેસ એન્ડ ડિફેન્સ જે ઇન્ડિયાનો છે, જે લાઈક ઇસરો છે, બ્રહ્મોસ છે, એન્ડ આપણી ઓલ ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે, એ લોકોને આપણે સર્વ કરી શક્યા છીએ ત્યાં. ઓકે, ડેફિનેટલી. સર, ડેટ પર હવે થોડી વાત કરીએ તો ડેટ રિડક્શન માટે જે ફંડનો અગર ઉપયોગ થશે તો આગળ કેટલું ડેટ રિડ્યુસ તમે કરશો? ડેટ ફ્રી થવાની યોજના કંપનીની ક્યાં સુધી બનતી દેખાઈ રહી છે? સો જે આપણી જે લોન છે જે, એટલે જે ડેટ છે જે, એ આફ્ટર પેઇંગ ઓફ લેટ્સ સે આપણે 475 કરોડ ભર્યા પછી આપણો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે જે એ 0.25% જતો રહેશે ત્યાં. અને આવતા 3 વર્ષની અંદર આપણો પ્લાન એવો છે કે આપણે ડેટ છે જે એને કમ્પ્લીટલી ઝીરો થઈ જશે. ઓકે, ગ્રેટ સર. કેપેક્સ પ્લાન કંપનીના હાલ કોઈ બનતા દેખાઈ રહ્યા છે કે હાલ એના પર કોઈ વિચાર નથી કેપેક્સને લઈને? એટલે અત્યારના તબક્કે આપણી જે પ્લાન્ટમાં જે કેપેસિટી છે જે 4400 મશીનની છે, એમાં સમ ઓફ ધ આપણે બોટલનેક છે જે એને આપણે રિમૂવ કરશું. એમાં બહુ મિનિમમ કેપેક્સ છે જે, એવું કોઈ લાર્જ કેપેક્સ છે નહીં ત્યાં. અને એની સાથે આપણે લગભગ 6000 મશીન સુધીની કેપેસિટીએ પહોંચી જશું છે, અને એનું યુટિલાઇઝેશન છે જે આવતા 2 વર્ષમાં આવે ત્યાં સુધી આપણે કોઈ 2 થી 3 વર્ષ સુધી મોટા કેપેક્સની જરૂરિયાત રહેતી નથી ત્યાં. ઓકે સર, કેપેસિટી યુટિલાઇઝેશન પર તમે વાત કરી તો હાલ કેટલું છે, અને આગળ જતાં ફ્યુચર ગ્રોથ જે છે અહીંયાથી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સો અત્યારના આપણે પ્રથમ 6 મહિનાનું જે અમારું યુટિલાઇઝેશન છે એ રફલી 50%ની આસપાસ છે ત્યાં, અને હજી જે બોટલનેક રિમૂવ કરશું 2 વર્ષમાં તો એવું પોસિબિલિટીઝ અત્યારના દેખાઈ રહી છે કે લગભગ 90% સુધી આપણે 2 વર્ષમાં યુટિલાઇઝેશન લેવલે પહોંચશું ત્યાં. ઓકે. ફિનાન્શિયલ ટર્મ્સ પર અગર અમુક ડિટેલ્સ લઈએ સર, તો 3 વર્ષિક નેટ પ્રોફિટ જે છે આપણે નથી જોયો, માર્જિન્સ જોઈએ તો પિયર્સ કરતાં થોડા ક્યાંક ને ક્યાંક થોડા એક કન્સર્ન છે, તો એમાં ક્યારે એક સુધારો દેખાશે, એક પોઝિટિવ નંબર્સ?
સો તમે આપણે H1ની અંદર છે જે એમાં ડ્રાસ્ટિકલી નંબર્સ ઇમ્પ્રૂવ થયા છે કરેક્ટ. અને જેમ જેમ યુટિલાઇઝેશન્સ છે જે એ આવતું જશે, ઓપરેશન લિવરેજ છે જે એ આવશે અને પ્રોડક્ટનું એક મિક્સ છે જે અત્યારના જે આપણી જે ઓર્ડર બુક છે જે તમારે આને ખાસ જોવાની જરૂર છે કે વી હેવ એ લાર્જ ઓર્ડર બુક, લગભગ 3300 કરોડ રૂપિયાની જે ઓર્ડર બુક છે અને આ ઓર્ડર બુકની અંદર 1900 કરોડ રૂપિયાના જે ઓર્ડર છે જે એરોસ્પેસ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝના છે. એટલે એવું જેવું એમનું એક્ઝિક્યુશન અને બ્લેન્ડ થશે એટલે માર્જિન છે જે એની અંદર 2 એરિયાઝમાં ગ્રોથ છે જે આવશે. વન ઇઝ ધીસ મોડલ મિક્સ અને સેકન્ડ છે યુટિલાઇઝેશન આવશે એટલે ઓપરેશન લિવરેજ છે આવશે ત્યાં. ઓકે. નેક્સ્ટ સર, ઓર્ડર બુક પર જ મારો સવાલ હતો, જે ઘણી સ્ટ્રોંગ છે તો મેન્ટેન આગળ કઈ રીતે રહેશે અને અગર તમે સ્પ્લિટ આપી શકો ઓર્ડર બુક ઇન ઇન્ડિયા અને ફોરેન માર્કેટની. સો આ 3300માંથી 1900 કરોડ જે છે એ કમ્પ્લીટલી એક્સપોર્ટ્સનું છે. ઓર્ડર્સ જે આપણી ફ્રાન્સની કંપની છે એના દ્વારા આવેલા એના રેફરન્સથી બધા ઓર્ડર્સ છે અને મેઇનલી એરોસ્પેસ એન્ડ ડિફેન્સમાં છે. રફલી આપણે અમારું 1100 કરોડ છે જે એ ઓટો કમ્પોનન્ટ્સ, ઓટોમોબાઈલ, જનરલ એન્જિનિયરિંગ અને બાકી બધાનું મળીને છે અને 300 કરોડ છે જે એ નવી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે આપણે ત્યાં. આ પહેલી વખત છે, અમારા માટે બી શરૂઆત છે ત્યાં અને એ છે EMS ઇન્ડસ્ટ્રીઝ છે, ઇલેક્ટ્રોનિક એને મેઇનલી લાર્જલી અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ એરિયાઝની અંદર આખું ડેવલપમેન્ટ છે ત્યાં. ઓકે, ડેફિનેટલી EMS પર તો તમે ડિટેલ અહીંયાથી જણાવી છે. બીજું એ કે સર, CNCમાં રિપીટ ઓર્ડર્સ જે છે એ કઈ રીતે તમે જોતા હો છો, આગળ હોય છે કે એ ફ્રન્ટ પર કેટલો ગ્રોથ છે? હા, એટલે અત્યારના અમારી પાસે જે કસ્ટમરનો બેઝ છે એ એટલો વર્સેટાઇલ છે. આપણી પાસે 12,000 કસ્ટમરનો બેઝ છે ઇન્ડિયામાં અને 30,000 મશીનનું ઇન્સ્ટોલેશન છે. અહીંયા જે કસ્ટમર્સ છે જે લેટ્સ સે આ મશીનની લાઈફ છે 10 થી 15 વર્ષની હોય છે ત્યારે એનું રિપીટ થતા હોય છે અને ત્યાં સુધી અમે મશીનની સાથે લાઈફ ટાઈમ એને જોડાવાનું હોય છે. સ્પેર પાર્ટ સર્વિસ આ એમને આપતા હોય છે અમે ત્યાં લોકો. એટલે એ પણ અમારું રેવન્યુ એની અંદર ઘણું આગળ જતાં ગ્રો થશે ત્યાં. એટલે દેટ ઇઝ ઓલ્સો ઓપોર્ચ્યુનિટી ફોર અસ. અને રિપીટ ઓર્ડર્સ છે જે આ બધા કસ્ટમર્સ જ્યારે ઇન્ડિયા છે જે લેટ્સ સે આજે 10 વર્ષ પહેલાં જે આપણી ઇકોનોમિકલ જે સાઇઝ હતી અને $5 ટ્રિલિયન તરફ જવા આપણે જઈ રહ્યા છીએ અને મેન્યુફેક્ચરિંગ છે ધ કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીઝ ઓફ મેન્યુફેક્ચરિંગ ધ વે ગવર્મેન્ટનું જે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત એન્ડ ઓલ PLI સ્કીમ ઉપરનું જોર છે જે તો આજથી 10 વર્ષ પહેલાં મેન્યુફેક્ચરિંગ છે 15 થી 16% હતું અને હવે 25% સુધી ટોટલ ઇકોનોમીમાં થવા જઈ રહ્યું છે. સો ડેલ્ટા ઓફ ગ્રોઈંગ આ જે છે જે એ ઘણો બધો આગળ છે અને ઓલ જેટલા બી રિપોર્ટ્સ આવી રહ્યા છે અત્યારે ઇન્ડસ્ટ્રીઝના જે સર્વે રિપોર્ટ્સ છે કે આવતા 5 થી 7 વર્ષ સુધી ઇન્ડિયા છે જે એ લગભગ 20%ના ગ્રોથથી ગ્રો કરશે એવું ત્યાં રિપોર્ટ્સમાં આવે છે. જી, ડેફિનેટલી. તો જે છેલ્લે સર ઇન્ડસ્ટ્રી આઉટલુક પર હું પૂછવા માગતી હતી એના પર પણ તમે ઘણી ડિટેલ્સ આપી છે, બટ એક વ્યૂ અગર તમે ઇન બ્રીફ આપવા માગતા હો, તમે જે રીતે ફોકસ EMS પર કહ્યું, એરોસ્પેસ, ડિફેન્સ બધી જગ્યાએ જે રીતે એક ફોકસ છે, 2024ની એક શરૂઆત થઈ છે, તો આઉટલુક તમે ઇન્ડસ્ટ્રી માટે કઈ રીતે જોઈ રહ્યા છો? સો ઇન્ડસ્ટ્રીઝ તો ધ વે આપણે અત્યારના ગ્રો કરી રહ્યા છીએ ટોટલ મેન્યુફેક્ચરિંગ અને PLI સ્કીમ અને આ બધાને લઈને અને ચાઇના +1 અને જેટલી બી અત્યારના ગવર્મેન્ટની જે ઇનિશિયેટિવ્સ છે જે એના ફ્રૂટ્સ છે જે અત્યારે ગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યા છે અને વર્લ્ડ વાઇડ ઓલ્સો લેટ્સ સે અમારી આખી ઇન્ડસ્ટ્રીઝ છે $80 બિલિયન ઇન્ડસ્ટ્રીઝ છે. ત્યાં પણ બધા રિસર્ચ રિપોર્ટ્સ છે કે ભાઈ અરાઉન્ડ 10%ના CAGR ગ્રોથથી ઇન્ડસ્ટ્રીઝ આવતા 5 વર્ષ સુધી ગ્રો થવાની છે. અને મેઇનલી અમે જે એરોસ્પેસ એન્ડ ડિફેન્સમાં જે યુરોપમાં જે કામ કરી રહ્યા છીએ, કારણ કે હાયર એન્ડ મેન્યુફેક્ચરિંગ હજી પણ યુરોપની અંદર છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કે ભાઈ ભારતનું જે કન્ઝપ્શન છે જે એ $3 બિલિયન છે મશીન ટૂલ્સનું, બટ ઇટલી અલોન છે ને જે એને $5.6 બિલિયન કન્ઝપ્શન કર્યું છે. એટલે એ આ એરિયામાં અમારી હુરોનની પ્રેઝન્સ છે એટલે વી આર લુકિંગ ટુ બી મોર ગ્રોથ ટુ બી ઇન યુરોપ એરિયાઝ ઓન ધેર. જી, ડેફિનેટલી સર, થેન્ક યુ. ઘણી ડિટેલ્સ તમે અમારી સાથે શેર કરી છે કંપનીની અને ઇન્ડસ્ટ્રીને લઈને. બેસ્ટ વિશેસ ફોર IPO અને લિસ્ટિંગ સમયે પણ ફરી જોડાશું. થેન્ક યુ વેરી મચ.